કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ અંતરસૂત્ર. તો અંતરસૂત્રનો ઉપયોગ મિત્રો ક્યારે થાય છે કે જ્યારે યામ ભૂમિતિમાં કોઈ પણ બે બિંદુ વચ્ચેનું જ્યારે અંતર આપણે શોધવાનું હોય છે ત્યારે આપણે અંતરસૂત્રની મદદથી તે બે બિંદુ વચ્ચેનું આપણે અંતર શોધી શકીએ છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે અંતરસૂત્ર શું છે અને એની મદદથી કઈ રીતે દાખલા ગણવામાં આવે છે. તો અંતરસૂત્ર વાસ્તવમાં કહેવાય છે શું? તો જ્યારે કોઈ પણ બે બિંદુઓ, માની લો કે આ કોઈ પણ બે બિંદુઓ છે એ અને બી, જ્યારે કોઈ પણ બે બિંદુઓ એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું હોય, આ બે બિંદુઓ એ અને બી નું વચ્ચેનું અંતર આપણે જ્યારે શોધવાનું હોય ત્યારે અંતરસૂત્રની મદદથી શોધવામાં આવે છે. કયા સૂત્રની મદદથી? અંતરસૂત્રની મદદથી. તમે યામ ભૂમિતિ પ્રકરણ શીખી ગયા છો. યામ ભૂમિતિ પ્રકરણમાં જ્યારે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હોય ત્યારે અંતરસૂત્રની મદદથી મિત્રો દાખલો ગણવામાં આવે છે. એ અને બી બે બિંદુઓ છે એ વચ્ચેનું અંતર આપણે મિત્રો શોધવું હોય તો અંતરસૂત્રની મદદથી આપણે દાખલો ગણશું. તો અહીંયા એવું નથી કે એ અને બી જ આપ્યા હોય, એક્સ અને વાય પણ આપ્યા હોય, પી અને ક્યુ પણ આપ્યા હોય, નામ આપણને કોઈ પણ મિત્રો આપી શકે છે, પરંતુ આપણે આ સૂત્રની મદદથી દાખલો ગણવાનો હોય છે. હવે કઈ રીતે દાખલો ગણવાનો છે? એક દાખલો શીખવવું એટલે તમને આવડી જશે. બિંદુઓ એના યામ શું છે? 2, 3 અને બી ના યામ શું છે? 4, 1 વચ્ચેનું અંતર શોધો. તો શું કરશો મિત્રો? તો સૌપ્રથમ હું આકૃતિ બનાવું. માની લો કે આ એ અને બી બે શું છે? બિંદુઓ છે. એના યામ મારી પાસે છે 2, 3 અને બી ના યામ છે 4 અને 1. સૂત્ર સામાન્ય જ છે. AB નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. તો AB નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. હવે મિત્રો આમાં x1 કયો અને x2 કયો, y1 કયો અને y2 કયો? તો મિત્રો આ એ જે બિંદુ છે એના યામમાં પહેલું હોય એને x1 કહેવાય, બીજું હોય ને y1 કહેવાય. એવી રીતે બી ના યામમાં પહેલું હોય ને x2 કહેવાય, બીજું હોય ને y2 કહેવાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે માહિતી જે આપણને મળી છે સૂત્રમાં મૂકી દેવી. x1 આપણી પાસે મિત્રો કેટલા છે? તો x1 આપણી પાસે 2 છે તો 2 મૂકી દઈશું. x2 કેટલા છે? 4 છે તો 4 મૂકી દઈશું. વર્ગના વર્ગ વત્તાના વત્તા. y1 આપણી પાસે મિત્રો કેટલા છે? 3 છે તો 3 મૂકી દઈશું. y2 આપણી પાસે કેટલા છે? 1 છે તો 1 મૂકી દઈશું. હવે બાદબાકી કરશું. 2 માંથી 4 જાય તો કેટલા વધે છે? -2 નો વર્ગ વત્તા 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2 અને એનો પણ વર્ગ. હવે -2 નો વર્ગ કરી તો આપણને કેટલા મળે? 4. કારણ કે કોઈ પણ માઇનસ વાળી સંખ્યાની બેકી ઘાત હોય તો એનો જવાબ હંમેશા પ્લસ આવે છે. એવી રીતે 2 નો વર્ગ કરી તો આપણને કેટલા મળે? 4. 4 ને 4 કેટલા થઈ જાય? 8. તો હજી આપણને 8 આનો જવાબ નથી મળી ગયો. હજી આ વર્ગ છે, વર્ગને આ બાજુ લઈ જાય તો શું થઈ જાય? 8 વર્ગમૂળમાં આવી જાય. બોલો હવે વર્ગમૂળમાં 8 નો કોઈ ભાગ પડે છે? હા, પડે છે. તો AB બરાબર 8 ને આ રીતે લખાય, 4 દુ 8 અને 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય એટલે બહાર આવી જાય છે વર્ગમૂળની. તો 2 વર્ગમૂળમાં 2 એકમ. બરોબર, કઈ માપ મીટરમાં એવું કઈ નથી એટલે એકમ લખું છું. તો એ અને બી વચ્ચેનું અંતર કેટલું હશે? 2 વર્ગમૂળમાં 2 અંતર હશે. તો આવી રીતે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું જ્યારે આપણને અંતર પૂછવામાં આવે ત્યારે આપણે અંતરસૂત્રની મદદથી દાખલો આપણે ગણી શકીએ છીએ. આ એક દાખલો લીધો. જો આપણે બીજો દાખલો જોવાનો છે તો ચાલો આપણે એને પણ જોઈ લેવી. તો હવે આપણે જોવાનો છે બીજો દાખલો. તો પહેલો દાખલો મેં તમને શીખડાવ્યો છે. બીજો દાખલો તમે તમારી રીતે ગણવાનો પ્રયત્ન કરી શકો છો. તો અત્યારે વિડીયોને પોઝ કરો અને એકવાર દાખલો ગણી નાખો. તો મને એવું લાગે છે કે તમે દાખલો ગણ્યો હશે. હવે હું ગણાવું છું. દાખલો એકદમ સહેલો જ છે. P -5 7 અને Q -1 3 વચ્ચેનું અંતર શોધો. આ બે બિંદુઓ વચ્ચેનું આપણે મિત્રો અંતર શોધવાનું છે. તો સૌપ્રથમ હું આકૃતિ બનાવીશ. P અને Q વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. P ના યામ છે -5 7, Q ના યામ છે -1 3. મેં હમણાં જ કીધું કે નામ ભલે કોઈ પણ હોય,
આપણે શું યાદ રાખવાનું છે કે નામ ભલે ગમે હોય, આપણે અંતરસૂત્ર યાદ રાખવાનું. શું છે અંતરસૂત્ર? PQ નો વર્ગ આમાં, કારણ કે PQ બિંદુ છે. x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. તો આપણે સૂત્ર મૂકી દેવી. PQ નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. બોલો મિત્રો, આમાં x1 કેટલા થશે? તમે તમારી રીતે કહો. x1 આ, x2 આ, બીજું y1 આ y2. તો x1 કેટલા છે? -5 અને x2 કેટલા છે? -1 છે. માઇનસ વાળી મિત્રો રકમ આવે તો એને કાઉન્સમાં મૂકવાનું, કારણ કે ભૂલ ન પડે. વત્તાના વત્તા y1 કેટલા છે? 7, y2 કેટલા છે? 3 નો વર્ગ, -5 ઓછે ઓછે વત્તા, કારણ કે કાઉન્સ છોડો એટલે ઓછે ઓછે શું થઈ જાય છે? વત્તા નો વર્ગ વત્તા 7 ઓછા 3 એટલે કે 4 નો વર્ગ. ઓછે વત્તે ઓછા 5 માંથી 1 જાય કેટલા વધે મિત્રો? 4. પણ કેવા વધે? -4 નો વર્ગ અને 4 નો વર્ગ. -4 નો વર્ગ એટલે ચોકો ચોકો કેટલા થઈ જાય? 16. 4 નો વર્ગ એટલે કેટલા થઈ જાય? 16. 16 ને 16 આપણને કેટલા મળી જાય? 32. હજી આપણો જવાબ નથી, કારણ કે PQ વર્ગ બરાબર આપણે શોધવાનું છે. વર્ગ આ બાજુ લઈ જાય તો 32 કેવા આવી જાય છે? વર્ગમૂળમાં. PQ બરાબર 32 ના હવે શું ભાગ પડે છે? જો પડતા હોય તો ભાડવાના પડે છે. 16 દુ 32. PQ બરાબર 16 નું વર્ગમૂળ 4 નીકળે અને 2 નું નીકળે નહીં, તો એમ નામ, તો એકમ. તો PQ અને P અને Q વચ્ચેનું અંતર કેટલું હોય? 4 વર્ગમૂળમાં 2 હોય. તો મિત્રો આ હતું અંતરસૂત્ર. આની મદદથી તમે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધી શકો છો. આ વિડીયોમાં મિત્રો આટલું જ તે. જો વિડીયોમાં બીજા વધારે દાખલા લઈશ તો વિડીયો મોટો થઈ જશે. જો તમારે હજુ આમાં વધારે દાખલા જોઈ તો તમે મને કમેન્ટમાં જણાવજો. આનો ભાગ હું 2 પણ બનાવીશ. એમાં આમાં જે અઘરા રીતના દાખલા પૂછાય છે એ પણ હું તમને સમજાવીશ. તો મિત્રો અહીં આપણે એટલું રાખીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. બરોબર, ચાલો બાય. જય હિન્દ, જય ભારત.